शाहरुख खान का चावल दावत बासमती चावल तो આપણે લાયા હતા સ્પેશિયલ પુલાવ બનાવવા માટે। હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો કેમ છે બધા મજામાં? ને તો જો સવારે મસ્ત વ્લોગ ચાલુ કરી દીધો ખેતરમાં। આજ તો વાતાવરણ એકદમ જોરદાર છે, આમ કહીએ આમ વરસાદ જેવું લાગતું નથી, મસ્ત તાપ કરે છે આજે સવારે। તો જો આપણે તાપ કરે તો એટલે ગઠ્ઠા ઉઘાડા કરી દીધા અને આ બાજુ પૂરા પણ ઉઘાડા કરી દીધા છે। પૂરા પણ બધા આમ ખાસા પલ્લે છે, એવા 4 વાળાનું કામ ચાલુ હોય આપણે પણ 4 વાળી જ છે। હવે જો આ બધું પલ્લી ગયા, ઉપરના બધા પૂરા પલ્લી ગયા। અંદરના જે પૂરા ખરા ને એ લગભગ પૂરા થોડાક બાજુ ઉપરના હતા ને બધા પૂજા પલ્લી ગયા છે। ટાટિયા હતા જો ને, એક પેલું 2 ને પાછળ એક ત્રીજું, ટોટલ 3 ટાટિયા હતા અહીં। તો એ પાણી ઉતર્યું છે અહીંયા પૂરામાં। જો આ પૂરો તો હબું છે। હવે ભગવાન એટલી પ્રાર્થના કે હવે બીજું શું કહેવાય કે વરસાદ આવે નહીં, જેથી કરીને આપણે ડાંગર બાંગર શાંતિથી રોપાઈ જાય। બીજું શું, આજુબાજુ જો ખેતર બધા એવા પડ્યા છે, ખેતર પણ હરખા કરાવવાના છે, રોટાળું મરાવવાનું છે। કોરું કાઢે તો ખેતરને રોટાળું બધું મરાવી દેવાય। અને આપણે શું ઘરે છાણિયું ખાતર પણ હજુ કાઢવાનું બાકી છે, તો એ પણ હજુ કાઢીને આપણે ખેતરમાં બધે ફેલાઈશું। પણ તો વરસાદની લીધે ટ્રેક્ટર અંદર પહેરી જાય એટલા માટે નહોતું કાઢાવતા। હવે લોકો તો 1-2 દિવસ હજુ કોરું નીકળશે ને તો ખાતર પણ નીકળી જશે આપણું। આપણે જરીક જોતા છીએ ધરું વાળ્યું, અને તો પેન તો બહુ સામે ટ્રેક્ટર ઊભું છે ને આગળ તો બધે આપણે ધરું પાડવાનું ચાલુ છે। એવડા ધરું અહીં ધરું પાડીને અમે જે કંઈ આગળ ખેતર હોય ને એ બાજુ ધરું લઈ જાય છે ટ્રેક્ટરમાં મૂકીને। જો આપણું ધરુવાળિયું એકદમ જોરદાર દેખાય છે અત્યારે, મસ્ત ધરું છે આપણા। 5-7 દિવસની અંદર રોપવાનું થઈ જશે। તો જો આપણે અહીંયા હુડ કર્યું હતું ને એ છે બધું, કેવું હુડ કર્યું છે કોમેન્ટ કરજો બધા। પહેલી તો હુડ કરેલું છે, અને એના બીજી દિવસ આપણે જે હુડનું બધું પડ્યું હતું ને શું કહેવાય બધું કચરો જળ ને એવું બધું એ બધું આપણે તે સામે લઈ ગયા હતા। તે આપણને ને અહીંયા આગળ કંઈ સાપ દેખાયો હતો આટલા એરિયા। ભાઈ પગે લાગી દીધું કે જે બાજુથી મહારાજ કરું કરતા નહીં, થોડીક વાર ભાઈ ગતો હોય તો સાપ તો, પણ અમે એકદમ સાપ કામ કરતા જોઈ લઈએ એટલે બીક બહુ લાગે। તમને ખેતરમાં વાડીએ કે ગમે ત્યાં કંઈ કામ કરતા સાપ બાપ દેખાયો હોય તો કોમેન્ટ કરજો બધા। અને જો બાકી આવું નવું કોરું નીકળશે ને તો આપણે તમારી માટે મસ્ત ટ્રાવેલિંગ બ્લોગ બનાવો છે ડાકોરનો। તો આવું કોરું નીકળે સારું, પ્રાર્થના કરીએ ભગવાને તો આવું નવું કોરું નીકળે તો બાઇક લઈને જઈશું બધા ભાઈ બધો ડાકોર। દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા તો નથી જવાતું, પણ હવે એ દ્વારકાધીશના દર્શન આપણે રણછોડરાયના રૂપમાં એ ડાકોરમાં કરી લઈશું। એ જો કોરું કાઢે તો જવાશે। તો આપણે અહીં વળવાનું ચાલુ કરી દઈએ હવે, આજે બધું ચોખ્ખું કરી નાખીએ, ગાલે પેણ બધા સામે વાળ્યું। A few moments later. તો જો ખેતરમાંથી ઘેર આવી ગયા છે, અને અંશુ પણ નિશાળેથી આવી ગયો છે। જો અંશુ આફા જો, અલ્યા કોણ લેવા આવ્યું તું અંશુ તને? અલ્યા વાંચવા બે આ કોણ ભૂસ આપી? અલ્યા વાંચવા બે, આ વાંચવા નહીં લે, શું લેવાનું તો લખવા બેહાડવાનું નહીં। આ લેસન નહીં હાલ્યું, આ લેસન નહીં હાલ્યું લે, ફોન હતો તોડ નાખા તો જો મિત્રો જણાવતા બહુ દુઃખ થાય છે કે ગુજરાતના પ્રખ્યાત વ્લોગર આપણા ઠાકોર સમાજના જે વ્લોગર છે ધ ઠાકોર ફેમિલી વ્લોગ, તેમના જે જમાઈ છે કાજલબેનના હસબન્ડ એ કેદારનાથ દર્શન કરવા માટે જતા હતા એમના મિત્રો સાથે। તો યુપીમાં મુઝફ્ફરનગરમાં કંઈક ઘટના એવી બની કે કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું છે। તો ભગવાન તેમના દિવ્યાત્માને શાંતિ આપે અને કાજલબેનને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। તો જો મિત્રો આપણે હવે હાલમાં કામ ચાલુ છે, આપણે જો વરસાદ થોભી ગયો છે। આજનો એકલો દિવસ એવો છે કે વરસાદ નથી પડ્યો, તો આજે આપણે શું ગઠ્ઠા બધા પલળી ગયા હોય, અમુક જે ઓછા પલ્લ્યા હોય થોડાક કોરા જેવા લાગતા હોય બધા ગઠ્ઠા લઈને અહીંયા મૂકીએ છીએ આપણે। પપ્પા લાવે છે ને હું મૂકું છું। હાલમાં તો એ કામ ચાલુ છે, પછી જઈએ આપણે ખેતરમાં ઓટો મારવા માટે। હાજે આવડે इसको पढ़ाने बैठने के लिए अवकाश चाहिए नहीं? अले ओए શું જો અરે ભાઈ શું જોવું હે કે વેરા શું જોવા હું શું જોવા કહું બતાવું તમારા મિત્રો। જો ગોપી જોવે છે, ખબર ને અને અમે શું જોવાનું તમારે? ગોપી જોવા, આ નો છોકરીઓ જેવું ગોપી જોવા હે નહીં? છોકરી હું ગોપી તમે જો ગોપી તમે જો આપણે પૂછી જોઈએ કે સાદના જમવામાં બનાવશે કે નહીં?
આજે પુલાવ બનાવ્યા પીછે ઓકે ઓલે શું રાણ શાકભાજી એવું પુલાવ આપણે સાનો બનાવવાનો છે એ કહું તમને તો આપણે દિમાગમાં ગયા હતા ને તો સ્પેશિયલ પુલાવ માટે છે ને આપણે જો શાહરુખ ખાન કા ચાવલ દાવત બાસમતી ચાવલ તો આપણે લાયા હતા સ્પેશિયલ પુલાવ બનાવવા માટે આપણે બનાવીએ અને જોઈએ આવો કેવો ટેસ્ટ આવે જ્યારે ફર્સ્ટ ટાઈમ બાસમતી ચોખા ઘરે બનશે બાકી અત્યારે આપણે ગુજરાત સત્તા અને ગુજરાત તેલ ચોખા જ બન્યા છે એટલે આપણે પુલાવ માટે શાકભાજી લેતા આવીએ તો બી મેં શાક લાવ્યું હતું તો પુલાવની તૈયારી કરી કે ના કરી મૂકે ને મને જોયા હતા આન શું અત્યારે બહુ મજાકમાં બહુ કુકર મેલી શું હોય મને નહીં ખબર અરે હાજર બનતા ખબર આમ તો લગભગ લાગે છે જો ફૂલેવર ને બધી કટ શું કહે કટને શું બધું છોડિયા મળે બધું પડ્યું એટલે લાગે જ છે મજા આવશે એટલે ફર્સ્ટ ટાઈમ ઘરમાં બનશે ને પુલાવ એટલે પુલાવ ફર્સ્ટ ટાઈમ નહીં બને પણ બાસમતી રાઈસનો પુલાવ ફર્સ્ટ ટાઈમ તો જો મિત્રો રાતનું જમવાનું તૈયાર થઈ ગયું છે જો અપી છે અંશુ બધા જમવા બેસી ગયા છે પપ્પા જો આવે છે મસ્ત પુલાવ રેડી છે અને જો પપ્પા આજે ખંભાત ગયા હતા તે પેલું સમોસું લેતા આવ્યા છે ખંભાતનો ફેમસ ધ્રુવાને પેલું ગ્રાઇડો એવું લાવવાનું એટલા માટે ગયા હતા લેતા ધ્રુવા માટે ગ્રાઇડો લાવ્યા અંશુ માટે નાની સાથે જાય અને અંશુ શું લાવ્યા હતા માટે દાદા શું લાવ્યા બોલ ને મોટે બોલ એવું ચલો હવે જમી લઈએ મસ્ત રાતનું ખાવાનું ખાઈ લીધું છે અને મસ્ત એડિટિંગ કરીને ભૂઈ જઈએ જો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અગર ચેનલ પર નહીં હોય તો ચેનલ પર દેना સબસ્ક્રાઈબ તો મિલતે हैं न्यू नेक्स्ट ब्लॉग में थैंक्स फॉर वॉचिंग ओके बाय।